સુરતના ભાગડ 4 રસ્તા વિસ્તારમાં આ પ્રમાણે ઉત્સાહનો માહોલ છે અને ઉત્સાહના માહોલ વચ્ચે તમામ જે સુરતવાસીઓ છે અત્યારે ઉજવણી કરી રહ્યા છે, ફટાકડા ફોડી રહ્યા છે અને તિરંગા સાથે અત્યારે હાલ જોઈ શકો છો તમામે તમામ એક ભક્તિમય માહોલ અત્યારે હાલ જોઈ રહ્યા છો, દેશભક્તિનો માહોલ અત્યારે હાલ જોઈ રહ્યા છો। આ રીતે ભારતની જીત થઈ છે, ઐતિહાસિક જીત થઈ છે અને આ ઐતિહાસિક જીત પર અત્યારે તમામે તમામ જે સુરતવાસીઓ છે અત્યારે ઝૂમતા નજરે આવી રહ્યા છે। આ તસવીરો તમે જોઈ શકો છો, સુરતના ભાગડ 4 રસ્તાનો નજારો છે અને ભાગડ 4 રસ્તા ઉપર આ પ્રમાણે તમામ સુરતવાસીઓ જાણે ભાગડ 4 રસ્તા ઉપર ઉમટી આવ્યા હોય ઉજવણી કરવા માટે એ પ્રમાણેના તસવીરો છે અત્યારે જોવા મળી રહી છે। જે પ્રમાણે રસાકસી ભરી મેચ હતી અને આ મેચ અંતિમ ક્ષણ સુધી કોણ જીતશે એ કહેવું ખૂબ જ મુશ્કેલ હતું, ત્યારે જે રીતે બોલિંગ કરવામાં આવી હતી અને જે રીતે હાર્દિક પંડ્યાએ લાસ્ટ ઓવરમાં જે રીતે એક બાદ એક વિકેટો ચટકાવી છે, ત્યારે તમામે સુરતવાસીઓ અત્યારે જોઈ શકાય છે ફટાકડો ફોડીને જે રીતે અત્યારે જે માહોલ છે અત્યારે જોવા મળી રહ્યો છે અને સુરત શહેરમાં જોઈ શકાય છે ફટાકડો ફોડીને ઉજવણી કરતા નજરે આવી રહ્યા છે અને સુરતવાસીઓ આ પ્રમાણે જોઈ શકાય છે જે રીતના અત્યારે હાલ જે માહોલ અત્યારે જોતા જ બની રહ્યો છે, ત્યારે સુરતમાં જે રીતે તિરંગા સાથે અત્યારે લોકો છે એ ઉમટી પડ્યા છે અને ભારત માતા કી જય વંદે માતરમનો નારો છે અત્યારે લગાવતા નજરે આવી રહ્યા છે। તો જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, ઉત્સાહનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। સુરત, અમદાવાદ સહિત દેશભરમાં આ ક્રિકેટની જીતનું જશ્ન મનાવવામાં આવી રહ્યું છે, ત્યારે બંને દ્રશ્યોમાં આપને બતાવી રહ્યા છીએ સુરત મહાનગર અને અમદાવાદ મહાનગરના દ્રશ્યો કે જ્યાં ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહનો માહોલ છે। તિરંગા લઈ તમામ લોકો ઝૂમી રહ્યા છે, ક્યાંક છૂટો છવાયો વરસાદ હોવા છતાં પણ લોકોના ઉત્સાહમાં છે જે ઉણપ નથી આવી રહી।